તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્ય ઉપર હવે નક્કી મેઘ તાંડવના મંડાણ નાખી દીધા છે। આજે તારીખ 27 સપ્ટેમ્બર 2025 શનિવાર, શનિ રવિ રજાનો દિવસ આવી રહ્યો છે અને નવરાત્રીનો તહેવાર છે, તો ઘરની બહાર ના નીકળતા વાવાઝોડા સાથે તાંડવ શરૂ થઈ ચૂક્યું છે। જે હા દર્શક મિત્રો, બંગાળની ખાડીથી 100 કિલોમીટર પ્રતિ કલાકના પવનો સાથે મોટી વંટોળ ચડી છે અને હવે આ તોફાન ગુજરાત રાજ્યનો માર્ગ પકડીને આગળ વધવાનું છે અને હવે આજથી જે છે તેની શરૂઆત ગુજરાતમાં પણ શરૂ થઈ જવાની છે। લાઈવ દેખાડી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ તમે જોઈ શકો કે આજે અત્યારે હાલ આ સિસ્ટમ આખી ગુજરાત ઉપર પથરાઈને બેસી ગઈ છે। તો હવે વારો ગુજરાતનો છે। અનરાધાર તોફાની કડાકા ભડાકા સાથેના વરસાદો શરૂ થઈ જવાના છે કેટલીક કલાકોની અંદર અને ગુજરાત રાજ્યમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી આપી દીધી છે કે 27 તારીખથી લઈને 5 ઓક્ટોબર સુધી ગુજરાત રાજ્યની અંદર ધોધમાર અતિ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે। તો 6 થી 8 અને અમુક ભાગોમાં 10-10 ઇંચના પણ વરસાદો જે છે તે આવવાની તૈયારી છે। તો એના માટે તૈયાર રહેજો, કારણ કે મહારાષ્ટ્રથી થઈને વાવાઝોડાની સિસ્ટમ ગુજરાત ઉપર ત્રાટકવાની છે અને કઈ તારીખે ત્રાટકશે, કેટલા વાગે ત્રાટકશે અને વાવાઝોડું ગુજરાતને અસર કરશે કે નહીં અને કરશે તો કેટલું કરશે, કયા ભાગમાં કરશે, બધી જ માહિતી એક પછી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે। વિડીયોને સૌથી પહેલા અંત સુધી જોતા રહેજો, અધૂરું જ્ઞાન કોઈ કામનું રહેશે નહીં, તો અંત સુધી જોતા રહેજો અને અમારી આ પ્યારી ચેનલ ઓનલી વેધર જો સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે ચાલ કરી લેજો। તો ચાલો મિત્રો, વિડીયોની અંદર આગળ વધીએ અને સૌથી પહેલા મારે માહિતી આપવાની છે વરસાદીય સિસ્ટમ વિશે કે જે ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ એક્ટિવેટ થઈ ગઈ છે અને ત્યાર પછી આપણે જે છે તે ધીમે ધીમે વાવાઝોડા તરફ આગળ વધવાનું છે, કારણ કે બંગાળની ખાડીથી હવે ગણતરીના કિલોમીટર દૂર રહ્યું છે આ વાવાઝોડું રાગાસા અને આ રાગાસા વાવાઝોડાનો પ્રકોપ એટલો ભયંકર કે બંગાળની ખાડી લાગુના જે નજીકના વિસ્તારો છે ત્યાં ગઈકાલે ભારે તોફાન સર્જાયું, નબળા મકાનોના પતરા ઉડ્યા, તો લોકોની ગાડીઓ પણ મિત્રો જે છે તે તણાઈ ગઈ, ઘરમાં પાણી ભરાયા, એટલો ભયંકર વરસાદ આંધી તોફાન સાથે પડ્યો। ત્યારે હવે વારો ગુજરાતનો બનશે, કારણ કે તારીખ આવી ગઈ છે। 27 તારીખથી નવા જૂની થવાની હતી, આજે 27 તારીખ છે। નવરાત્રીની દ્રષ્ટિએ જોઈએ તો આજે છઠ્ઠું નોરતું ગણી શકાય અને મિત્રો હવે મિત્રો જે છે તે ગુજરાત રાજ્ય ઉપર કડાકા અને ભડાકા સાથેના વરસાદો જે છે તે આંધી તોફાન સાથેના તૂટી પડવાના છે, તેના માટે તૈયાર રહેજો। ચાલો શરૂ કરીએ, એક પછી એક માહિતી મેળવીએ। સૌથી પહેલા સિસ્ટમ વિશે જુઓ તો અત્યારે હાલ ગુજરાત રાજ્યનો નકશો છે અને ગુજરાત રાજ્ય પર તમે સિસ્ટમ જોશો તો અત્યારે મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાત અને જોઈ લો આખા દક્ષિણ ગુજરાતની અંદર આ સિસ્ટમ છે। મધ્ય ગુજરાત ઉપર પણ સિસ્ટમનો પ્રકોપ છે અને સૌરાષ્ટ્રના એકલ દુક્કલ સેન્ટરો ઉપર પણ મિત્રો અહીંયા સિસ્ટમ જે છે તે મંડાણ નાખીને બેસી ગઈ છે અને હવે પછીની કલાકો ગુજરાતવાસીઓ સાવધાન, કારણ કે ચારો દિશા તરફથી જે છે તે હવે ખતરો બની રહ્યો છે અને આ જે સિસ્ટમ છે તે લો પ્રેશર બનાવી રહી છે, અપર એર સર્ક્યુલેશન બનાવી રહી છે, જેથી આજે તારીખ 27, આજે વાર શનિવાર અને શનિ રવિનો દિવસ બગડશે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર જે આ સિસ્ટમ બની ગઈ છે તે આજથી લઈને આજે વહેલી સવારથી બપોર પછીથી લઈને મોડી સાંજ અને રાત સુધી અનરાધાર મેઘ તાંડવની જે છે તે આગાહી મળી રહી છે। તો બીજી તરફ મિત્રો આ સિસ્ટમ જે છે તે વધારે ગાંડી અને વધારે તીવ્ર થતી જોવા મળી છે। આવનારી કલાકોની અંદર જોશો તો ધીમે ધીમે આ સિસ્ટમની એન્ટ્રી જે છે તે ગુજરાત રાજ્ય નજીક આવશે અને સિસ્ટમ જ નહીં પરંતુ વાવાઝોડું જે બંગાળની ખાડીમાં ત્રાટકવાનું છે તેની પણ અસરો અને તેનો પણ પ્રકોપ જે છે તે મિત્રો શરૂ થઈ રહ્યો છે। ત્યારે વાવાઝોડું અત્યારે હાલ ક્યાં છે, કેટલી ગતિ દર્શાવી રહ્યું છે તેના વિશે મિત્રો વાત કરીએ તો મિત્રો જોઈ લો, સૌથી પહેલા તમે અહીંયા લાઈવ જોઈ રહ્યા છો રાગાસા નામનું ખૂંખાર વાવાઝોડું કે જે અત્યારે હાલ બંગાળની ખાડી નજીકની દિશા પકડીને આગળ ચાલી રહ્યું છે અને એટલું ભયંકર છે કે 200 થી 250 કિલોમીટર પ્રતિ કલાકના પવનો સાથે આગળ વધી રહ્યું છે આ ખૂંખાર વાવાઝોડું। કઈ દિશા પકડી રહ્યું છે, કઈ તારીખે ક્યાં પહોંચશે તેના વિશે હવે આ વિડીયોમાં આગળ વાત કરીએ। ચાલો ફટાફટ માહિતી મેળવીએ કે કઈ બાજુની દિશા પકડીને આગળ ચાલી રહ્યું છે। હું તમને A to Z ટ્રેક સમજાવવાનો છું વાવાઝોડાનો। સૌથી પહેલા મિત્રો આજની માહિતી મેળવી તો વાવાઝોડાની સ્થિતિ અત્યારે ક્યાં છે, બંગાળની ખાડીની સ્થિતિ અત્યારે કેવી છે। મિત્રો જો તો વાવાઝોડું રાગાસા અત્યારે ફિલિપાઇન બોર્ડર સાથે છે અને અત્યારે બંગાળની ખાડી જોશો તો આ બંગાળની ખાડીમાં એક મોટું સર્ક્યુલેશન બનેલું છે। ત્યાર પછી જેવી 27, 28 અને 29 તારીખ આવશે તો જોઈ લો મિત્રો 29 તારીખે બંગાળની ખાડીમાં બનેલી ભયંકર સિસ્ટમ આગળ વધવાની છે। જોઈ લો આ 26, 27 તારીખ છે અને આ રીતની સિસ્ટમ આગળ વધી રહી છે। અહીંયા બંગાળની ખાડી છે, ત્યાંથી આ સિસ્ટમ આગળ વધીને અહીંયા આપણું ગુજરાત છે ત્યાં સુધી મિત્રો જે છે તે આવવાની છે। જોઈ લો મિત્રો ધીમે ધીમે જે છે તે આ સિસ્ટમ આગળ વધી રહી છે આ રીતનો માર્ગ પકડીને
અને જેવી અહીંયા જુઓ તો 29 તારીખ આવશે એટલે આ સિસ્ટમ મહારાષ્ટ્ર લાગુનો વિસ્તાર પકડીને ધીમે ધીમે ગુજરાતમાં એન્ટ્રી લેશે. 29 તારીખે મિત્રો જુઓ તો મોડી રાતે જે છે તે આ ભયંકર વરસાદી સિસ્ટમ, આ ભયંકર લો પ્રેશર અને અપર એર સર્ક્યુલેશનની સિસ્ટમ ગુજરાતમાં નીચેથી એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી એન્ટ્રી લેવાની છે. ત્યાર પછી 30 તારીખે મિત્રો આ મિની વાવાઝોડું જે છે તે ગુજરાત રાજ્ય પર આખો દિવસ રહેવાનું છે. 1 તારીખે પણ મિત્રો વાવાઝોડું આખો દિવસ ગુજરાત ઉપર રહેવાનું છે. 2 તારીખે આ વાવાઝોડું જે છે તે આગળ વધશે. એટલે કે મિત્રો તમને સમજાવી દે આખો વાવાઝોડાનો ઓફ ટ્રેક અહીંયા સમજાવું તો આ વાવાઝોડું બંગાળની ખાડીમાં અહીંયા બનશે. ત્યાર પછી આ રીતનું આગળ વધીને મહારાષ્ટ્રમાં આવશે, મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવશે અને ગુજરાત ઉપર આ વાવાઝોડું 28 તારીખથી શરૂ કરી દેશે અસર. તો 29, 30 અને 1 તારીખ દરમિયાન ગુજરાત રાજ્ય પર વાવાઝોડાનું આ સ્થિતિ જોવા મળશે. એટલે ગુજરાત રાજ્ય પર 28, 29, 30 અને 1 તારીખ અતિ ભારે આ એ તારીખો છે કે જ્યારે ગુજરાત રાજ્ય પર 8-8 ઇંચના પણ વરસાદોની આગાહી દર્શાવવામાં આવી રહી છે. ત્યાર પછી 2 તારીખે આ વાવાઝોડું જે છે તે આ બાજુ ઓમાન તરફ આગળ નીકળી જશે, અરબ સાગરની દિશા પકડીને ગુજરાતથી દૂર જતું રહેશે. પરંતુ વાવાઝોડું ગુજરાત રાજ્યમાં એટલું ભયંકર લો પ્રેશર મૂકીને જશે કે તમે લાઈવ જોઈ રહ્યા છો કે 7, 8 અને 9 તારીખ સુધી ગુજરાત રાજ્ય પર એ વાવાઝોડાને કારણે વરસાદો શરૂ રહેતા જોવા મળી રહ્યા છે. એટલે જ મિત્રો આ વાવાઝોડું અને આ સિસ્ટમને ખતરનાક ગણાવવામાં આવી છે, કારણ કે વરસાદો જે છે એ એટલા ભયંકર દેખાઈ રહ્યા છે કે ગુજરાત રાજ્ય પર 7 તારીખ સુધી આ વરસાદીય પ્રકોપ જે છે તે જોવા મળવાનો છે. હાલ મિત્રો મારે તમને હવે માહિતી આપવાની છે કે આજનો દિવસ કેવો જવાનો છે. આજે 28, 29, 27 તારીખ છે અને ત્યાર પછી 28 અને 29 પણ તારીખ આવવાની છે. તેની પહેલા મિત્રો કેટલાક ફોટા, કેટલાક વિડીયો જે સામે આવી રહ્યા છે તે જાણવા ખૂબ જરૂરી બનશે. તેના વિશે ફટાફટ માહિતી મેળવીએ તો અહીંયા તમે લાઈવ જોઈ રહ્યા છો મિત્રો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે આ નકશો સામે આવી રહ્યો છે. તે અનુસાર આગામી 5 થી 6 દિવસની અંદર 12 ઇંચના વરસાદો દેખાડી રહ્યું છે આ નકશો. ત્યાર પછી આ મિત્રો નકશો જુઓ તો આ ફોટાની અંદર તમને દેખાશે આ બંગાળની ખાડી છે. બંગાળની ખાડીમાં 1000 HPA ભેજ લેવલ ઉપર જુઓ તો આ મોટી રિંગ, આ મોટું ચક્રવાત જે છે તે દેખાઈ રહ્યું છે, જે છે રાગાસા. અને ત્યાર પછી મિત્રો આ માહિતી જોજો, આ નકશો એવું જણાવી રહ્યો છે કે તારીખ 27 થી 29 તારીખની વચ્ચે એટલે કે આજ કાલે અને પરમ દિવસે 27 થી 29 તારીખની વચ્ચે મુંબઈ, મહારાષ્ટ્રમાં 10-10 ઇંચના વરસાદની આગાહી છે. અને એ સિસ્ટમ ગુજરાતથી માત્ર 200-300 કિલોમીટર દૂર છે. એટલે કે ગુજરાતમાં પણ 6 થી 8 ઇંચના વરસાદો પડવાના છે. આજે 27, આવતીકાલે 28 અને પછી 29 આ 3 દિવસ સાવધાન થઈ જજો. ત્યાર પછી મિત્રો આ નકશો જોશો તો તમને ખ્યાલ આવશે કે આ જેટલા પણ આ લાલ ભાગો તમે જોઈ રહ્યા છો, આ લાલ ભાગોમાં હેવી અતિ ભારે પૂર સમાન વરસાદો જોવા મળવાના છે. તો લાલ ભાગમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારો આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, વલસાડ, નવસારીથી માંડીને સૌરાષ્ટ્રનું રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથથી માંડીને મધ્ય ગુજરાતનું અમદાવાદ, ગોધરા, આણંદ બધા જ વિસ્તારો જે છે તે રેડ ઝોનમાં આવી રહ્યા છે. અને હવે પછીની કલાક ગુજરાત માટે ભારે, કારણ કે જે વાવાઝોડાની સિસ્ટમ સક્રિય બની છે તેને કારણે 27, 28 અને 29 તારીખથી મિત્રો જે છે તે સિસ્ટમ ગાંડી થઈને તૂટી પડવાની છે. ચાલો હું તમને લાઈવ જે છે તે સેટેલાઇટના માધ્યમથી જે પિક્ચર સામે આવી રહ્યું છે હું તમને દેખાડવાનો છું. અહીંયા તમે એ સિસ્ટમ લાઈવ જોઈ રહ્યા છો તો મિત્રો આ જુઓ, આ આખું ગુજરાત છે. અને ગુજરાતમાં તમે આ નકશાની અંદર જોશો તો તમને એકદમ ખ્યાલ આવશે અને દેખાઈ જશે કે કેટલું ભયંકર દેખાઈ રહ્યું છે વાતાવરણ. તો મિત્રો અહીંયા જે છે તે આપણું ગુજરાત છે, પરંતુ ગુજરાતમાં અત્યારે વાતાવરણ ક્લીન છે, કોઈ મોટું વાદળ નથી. પરંતુ આ જે પાછળ આખો આ ભયંકર વાદળનો પટ્ટો છે એ તૈયાર બેસો છે ગુજરાત રાજ્ય પર ચડી જવા માટે. અહીંયા પણ તમને લાઈવ સિસ્ટમ સેટેલાઇટના માધ્યમથી દેખાશે, જેમાં તમે જોશો તો અત્યારે હાલ ગુજરાત છે. ગુજરાત ઉપર અત્યારે હાલ ભલે મોટી કોઈ સિસ્ટમ ના હોય, પરંતુ પાછળ જુઓ તો આ મહાકાય સિસ્ટમનો આ પટ્ટો જે છે તે આજે ચડી જવાનો છે ગુજરાત ઉપર. આજે મોડી રાત સુધીમાં આ સિસ્ટમ આખી ગુજરાત રાજ્ય ઉપર જે છે તે એન્ટ્રી લઈ લેશે અને આવતીકાલથી જે છે તે રીતસરનું આપ ફાટવાનું છે, જેની તૈયારીઓ જે છે તે આજે થઈ ગઈ છે. તો ચાલો મિત્રો એક પછી હવે જાણીએ, વેધર મોડેલો અનુસાર જોઈએ કે ગુજરાત રાજ્યની અંદર આજે કયા ભાગોમાં મેઘ તાંડવ થશે. બધી માહિતી મેં તમને આપી દીધી સિસ્ટમ વિશે, વાવાઝોડા વિશે. હવે માહિતી મેળવવાની છે વરસાદ વિશે, કે વરસાદ શું કહી રહ્યો છે, શનિ રવિ ક્યાં કેટલો ત્રાટકવાનો છે, એક પછી એક બધું જાણવાનું છે, એક પછી એક મિત્રો. તો વિડીયોની અંદર છેલ્લે સુધી બનેલા રહેજો. તો જુઓ મિત્રો કયા ભાગોમાં વરસાદ જે છે તે ખૂંખાર રીતે ભૂક્કા કાઢતો જોવા મળી રહ્યો છે. ગાજવીજ, કડાકા અને ભડાકા સાથેના વરસાદો જે છે તે ગુજરાત રાજ્ય પર તૂટી પડવાના છે. લાઈવ મધ્ય ગુજરાતથી શરૂ કરીએ તો જોઈ લો મિત્રો, આગામી 24 થી 48 કલાકની અંદર મધ્ય ગુજરાતના આખા પટ્ટામાં એક જિલ્લાનું નામ લઈને તમને જણાવું તો બધા જ ભાગોની અંદર વરસાદ તૂટી પડશે, જેમાં અમદાવાદથી માંડીને ગાંધીનગર, વિરમગામ, કપડવંજ, નડિયાદ, ધોળકા, આણંદ, લુણાવાડાથી માંડીને ગાંધીનગરના વિસ્તારોથી લઈને ઉપર જુઓ તો મહીસાગર,
મહીસાગર, પંચમહાલ, ખેડાના વિસ્તારોથી માંડીને દાહોદનો પટ્ટો છે, છોટા ઉદેપુર છે, વડોદરા છે, આખા પટ્ટાની અંદર ધોધમાર અતિ ભયંકર વરસાદો દેખાઈ રહ્યા છે. ઉત્તરીય ગુજરાતની પણ માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતમાં ભલે ચોમાસાની વિદાય થઈ ગઈ, પરંતુ જુઓ તો ઉત્તર ગુજરાતમાં આખા પટ્ટાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. ખેડ બ્રહ્માને છોડી દઈએ તો મિત્રો ઉત્તર ગુજરાતમાં મહેસાણાથી માંડીને રાધનપુર, સાંતલપુર, દિયોદર, થરાદથી માંડીને ડીસા, ભાટસણ, સુઈગામ, પાલનપુર, આંબોમાજી, ધાનેરા વિસ્તારોથી માંડીને આ બાજુ જોઈ લો તો હિંમતનગર, પ્રાંતિજ, બાયડ, મોડાસા, અરવલ્લી અને સાબરકાંઠા લાગુના જેટલા પણ વિસ્તારો છે, ચારો દિશા તરફ હવે સિસ્ટમ એક્ટિવેટ થઈ ગઈ છે અને આ બધા જ ભાગોને હવે ધમરોળશે મેઘરાજા. દક્ષિણ ગુજરાતની ત્યાર પછી વાત કરીએ ફટાફટ દક્ષિણીય ગુજરાતના ભાગોમાં પણ તમે લાઈવ જોઈ રહ્યા છો કે સિસ્ટમ જે છે તે અતિ ભારે પ્રચંડ રૂપ જે છે તે દેખાડી રહેશે અને સૌથી ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ આવશે. તો આ ભાગોમાંથી સિસ્ટમ જે છે તે આ રીતની ઉપર ચડવાની છે. આજે વહેલી સવારનો વરસાદ શરૂ પણ થઈ ચૂક્યો છે અને જુઓ હવે પછીની કલાકોમાં સુરતથી માંડીને નવસારી, વલસાડ, વ્યારાના વિસ્તારોથી લઈને ડાંગ, ભરૂચ, નર્મદા, તાપી આ જિલ્લાના તમામ તાલુકાઓ પર જે છે તે મેઘરાજાની મેઘ સવારી આજે થઈ જવાની છે. વીજળી સાથેના વરસાદો ભૂકા કાઢશે. ત્યાર પછી હવે સૌરાષ્ટ્ર વિશે ફટાફટ માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ આજે જુઓ તો અડધા સૌરાષ્ટ્રમાં 50% સૌરાષ્ટ્રમાં આજે મેઘતાંડવ શરૂ થઈ જવાનું છે. લાઈવ જોઈ શકો કે કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી. સૌથી પહેલા તો ભાવનગર જિલ્લાની અંદર જે વિસ્તારો રહેલા છે જેમ કે પાલીતાણા, ત્યાંથી નીચે આવે તો અલંગ, ભાવનગર, મહુવાના વિસ્તારો, આ બધા ભાગોમાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. ત્યાંથી ઉપર જુઓ તો બોટાદ જિલ્લામાં પણ જે માંડવાના વિસ્તારો છે, સાળંગપુરના વિસ્તારો છે, ગઢડા છે, ધંધુકા છે, આ ભાગો થઈ ગયા. ઉત્તરીય સૌરાષ્ટ્રમાં જે સુરેન્દ્રનગર જિલ્લો છે, ચોટીલા, થાણગઢનો પટ્ટો છે, આ બધા ભાગોની અંદર અતિ ભારે વરસાદનો ઝોન બની રહ્યો છે. તો નીચે પણ જો તો અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વિસાવદર, ધારી, સાસણગીર, વેરાવળ, તુલસીશ્યામના વિસ્તારોથી લઈને અમરેલીમાં રાજુલા, લીલિયાના વિસ્તારો, ગુંદાળાના વિસ્તારોથી લઈને અમરેલીની અંદર પણ બગસરા, જસદણ, બાબરા અને લાઠી લાગુના વિસ્તારોની અંદર રીતસરનું આપ ફાટશે તેવું લાગી રહ્યું છે. હાલ મિત્રો મેં તમને બધી જ માહિતી આપી કે ગુજરાત રાજ્ય પર ક્યાં ક્યાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભવિષ્યમાં મિત્રો આ વાવાઝોડું જો કોઈ નવો વળાંક લેશે અને જો કોઈ નવી સિસ્ટમ બનશે તો ચોક્કસ મિત્રો તેના વિશે અમે તમને માહિતી જે છે તે આપતા રહીશું. આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. વિડીયો અહીંયા સુધી રાખીએ. પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મિત્રો મળીશું એક નવા હવામાન સમાચારમાં, કારણ કે વાવાઝોડાની દિશા ગમે ત્યારે બદલી શકે. તો જ્યારે વાવાઝોડાની દિશા બદલશે ત્યારે અમે તમને માહિતી જે છે તે આ ચેનલના માધ્યમથી આપતા રહીશું. તેના માટે ચેનલ સાથે બન્યા રહેજો. આજ માટે આટલું જ. રજા આપશો મિત્રો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.